નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. Solve this up. Solve करो हे चुटकी बजाओ आंसर पाओ आंसर करो और स्मार्ट बन जाओ Maths करो या stats करो, जो भी करो स्मार्ट करो. सही तो हे જિગ્નેશ મેવાણીનું સંબોધન. ભાજપ સરકાર પર કર્યા પ્રહાર. આતંકવાદીઓને પકડવા નથી અને સિંદૂરની ડબલીઓ વેચવાવાળા છે. પહેલગામ હુમલાના 4 આતંકીઓને સરકાર પકડીને બતાવે. દિલ્હીમાં 100 માંથી 93 પીવાના પાણીના સેમ્પલ ફેલ આવે છે. દિલ્હીમાં કેજરીવાલની સરકારમાં મોહલ્લા ક્લિનિકમાં વેક્સિનેશન થતું નહોતું. પુના ઘટના સમયે રાહુલ ગાંધી સાથે હતા. હાથરસ ઘટનામાં રાહુલ ગાંધી સાથે હતા. રાહુલ ગાંધી આપણા માટે સ્ટેન્ડ લેતા હોય છે. કોંગ્રેસ દરેક મુદ્દા માટે લડશે. વોટ બેંકની પરવા રાજીવ ગાંધીએ નહોતી કરી ક્યારેય. અનામત અને બાબા સાહેબ આંબેડકરના બંધારણના કારણે દલિત સમાજનો એક વર્ગ મધ્યમ તૈયાર કોંગ્રેસના કારણે. કોરોના કાળમાં નીતિન રાણપ્રિયાએ ખૂબ સેવા કરી. મારો આત્મા કહે છે નીતિન રાણપ્રિયા જીતવા જોઈએ. નરેન્દ્ર મોદી એટલે ઘમંડનો પર્યાય. જાતિ જનગણના મુદ્દે મોદીએ રાહુલ ગાંધી સામે ઝૂકવું પડ્યું. જય ભીમ બોલનારા બધા તમારા થવાના નથી. દલિત, ઓબીસી, મુસ્લિમ, વંચિત વર્ગોનો એક વોટ કોંગ્રેસ પાર્ટીને પંજાના નિશાન પર નીતિનભાઈને મળે અને નીતિનભાઈ જેવું સરળ વ્યક્તિત્વ મારી સાથે ગુજરાતની વિધાનસભાનો મંચ શોભાવે એટલી આશા અને અપેક્ષા આજે વ્યક્ત કરું છું. ખાસ કરીને તમારી હરીફાઈ છે આપ પાર્ટી સાથે છે, ભાજપ સાથે છે. ભારતીય જનતા પાર્ટીના આપ મોટો રિચાર્જ ને છોટા રિચાર્જ બંને સાથે પણ નીતિનભાઈ ઉભરીને આવશે. એમનું નિખાલસ વ્યક્તિત્વ એ ઉભરીને આવશે. ભાજપ અને આમ આદમી પાર્ટીને ચેલેન્જ આપી છે. શા માટે ચેલેન્જ આપવી પડી? એમના લક્ષણોના કારણે ચેલેન્જ આપવી પડી. કેશુભાઈની ભૂમિ પર ભાજપ અને ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી એક જ છે. અનામત વિરોધી એક જમાનામાં બહુ કેમ્પેનો ચલાવેલી છે. એમને બાબા સાહેબના બંધારણ સાથે કોઈ લગાવ નથી. દિલ્હીની સડકો પર બંધારણની કોપીને સળગાવી ત્યારે પણ બીજેપી અને આમ આદમી પાર્ટી ચૂપ હતા. અનેક અત્યાચાર આદિવાસી, ઓબીસી, દલિત, મુસ્લિમ સમુદાય ઉપર થાય ત્યારે અમે જ જઈને ઉભા રહે છે. કોઈ આપવાળો, કોઈ ભાજપવાળો આવતો નથી. નીતિનભાઈ જેવા સરળ વ્યક્તિત્વ આ ચૂંટણી જીતે તો હું પણ ખૂબ રાજી થઈશ. થેન્ક યુ. ચિત્ર એ છે કે આપ અને ભાજપનું ગઠબંધન હોય એવું લાગે છે. બંને પાર્ટીઓ એકબીજા ખાલી આપ ઉપર જ પ્રહાર થાય છે. બંને એક જ છે. ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી બંને એક જ છે. કોંગ્રેસ પાર્ટી જ એ સેક્યુલર, ધર્મનિરપેક્ષ, સમાજવાદી લોકતંત્રમાં માને છે અને સ્વતંત્રતાના આંદોલનનો પાયો કોંગ્રેસ પાર્ટીએ નાખ્યો છે. આ જ બહેતર ગુજરાત અને બહેતર ભારત બનાવશે. થેન્ક યુ. વિસાવદરના મારા વહાલા મતદાતાઓનો, નગરજનોનો, અહીંના નાગરિકોનો આભાર માનું છું કે કોંગ્રેસ પક્ષના ઉમેદવારને અને અમને ખૂબ પ્રેમ, સહયોગ અને સમર્થન આપ્યું છે. આજે અમારી એક જનસભા દલિત સમાજ મહાસંમેલન અમારા સાથી કાર્યકારી અધ્યક્ષ ભાઈ જિગ્નેશભાઈ મેવાણી અને સાથીઓ સાથે અહીંયા રાખેલું હતું. એમાં ખૂબ મોટી સંખ્યામાં મોડી સાંજ સુધી બધા ઉપસ્થિત રહીને એમને સમર્થન આપ્યું છે. બે પાર્ટીઓ, ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી, એ ધનિકો, શ્રીમંતો અને મુઠ્ઠીભર લોકો માટેની વાત કરે છે. કોંગ્રેસ પાર્ટી જ્ઞાતિ, જાતિ, ધર્મ કશું જ જોયા વગર સમગ્ર દેશવાસીઓ માટેની ચિંતા અને જ્યારે જે બંધારણે કહ્યું છે એ પ્રમાણે જેને સૌથી વધારે જરૂરિયાત છે એની સૌથી વધારે ચિંતા કરવી જોઈએ એ કરી રહી છે. અને એમને જે સમર્થન આજે જે અહીંયા મળ્યું છે અમારી આ જનસભામાં, એ માટે સૌનો આભાર માનું છું. થેન્ક યુ.